હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરી. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. આજે થયો છે શનિવાર થયો છે અને વાગવા આવે છે બપોરના 12 વાગવા આવે છે. તો આજે અમે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. તો આજના બ્લોગમાં જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે. આજનો વિડીયો સ્પેશિયલી છે ને અમારે ધ્યાનો દીકરી માટે છે. ધ્યાનો દીકરી જ્યારે જન્મ થયો ત્યારનો અમે એક નાનકડો એનો માટે ગલ્લો લાવેલા. તો ગલ્લો આજે હાઉસફુલ થઈ ગયો છે. ધ્યાનોની બેંક, આપણે નાનકડી બેંક કહીએ તો એ બેંક છે ને ફૂલ થઈ ગઈ છે. તો આજે અમે ધ્યાનોનો ગલ્લો તોડવાના છે. અંદરથી કેટલા પૈસા નીકળે છે, શું છે, એ બધું તમને બતાવશું. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલો રહેજો અને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા યુટ્યુબ ચેનલના સપોર્ટ કરતા રહેજો. તો ચાલો સમય ના બગાડીએ અને આપણે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. અને ધ્યાનો દીકરી પણ બતાવું છું અને એનો એની બેંક પણ બતાવું છું. તો ચાલો જોડાયેલો કન્ટિન્યુ. તો ભાઈ આ તમારે ધ્યાનો દીકરી શું કરે બેટા? શું ખાય છે? હે પેપર? તો ભાઈ ધ્યાન મમ્મી જો બટાકાની કાતરી પાડી દીધી છે. સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે. અને ધ્યાનનો ગલ્લો તોડવાનો છે. તો ચાલો બેટા, તારે ગલ્લો તોડવાનો છે એડો ધ્યાનો. હા બેટા, હા ધ્યાન મમ્મી આવી ગઈ. ધ્યાન નાની બેંક લઈને આવી ગઈ છે. શું છે? ખખડાવો તો ખરા. એ બધી નોટો જ ભરી છે નહીં? હા. તો ભાઈ ધ્યાન છે. ધ્યાન તારે ગલ્લો બતાવજો બેટા, મિત્રને બતાવો છો. કેમ મિત્ર મારો ગલ્લો ભરાઈ ગયો છે? કે પૈસા તોડવાના, પૈસા કાઢવાના છે ને? તો પૈસાનું શું લાવવાનું તારે? હો ઓ બુટ્ટી લાવવાની છે બેટા? એટલા બધા તો નહીં નેકર. તો મિત્રો ધ્યાન મમ્મી સ્ટાર્ટ કરી દીધો છે ગલ્લો તોડવાનો. તમે જોઈ શકો છો જેટલા પૈસા નેકર છે અમે જોઈએ પછી ખબર પડે. નોટો કપાઈ જાય ને બીક નાખો. તો ભાઈ અમારે ધ્યાન ને જો આ બેંક પૈસા નાખે છે. વાહ વાહ જો, હા હા આટલા બધા પૈસા, ઘણા બધા પૈસા ભેગા થઈ ગયા છે. આ જો ધ્યાન નાની બેંક છે બધી અમારે ધ્યાનોની બચત કરેલી છે. થોડી થોડી કરી એની મમ્મીએ ગલ્લો ભર્યો છે. બધો જે સંબંધી આવે તો હાલતા હોય તો એ પછી ધ્યાન મારા મું નાખું તો એમ કરી. તો ભાઈ જો અમારે ધ્યાનો દીકરી છે ને, જન્મ થયો ને તારે લગભગ એના મમ્મીના ડિલિવરી વખતે એને લગભગ 15 થી 20 હજાર રૂપિયા આવેલા. પણ અમારા મિત્રો એ વખતે પરિસ્થિતિ થોડી ખરાબ હતી, ખર્ચા વધારે હતા એટલે બધા ઘરમાં વપરાઈ ગયેલા. પછી અમારે ધ્યાન મોક્ષુનો જન્મ થયો ને એટલે પછી અમે એમ થયું કે ચાલો આપણે બચત કરીએ. એટલે પછી અમે ધ્યાનનો અને મોક્ષું બંનેના પૈસા ભેગા નાખ્યા ગલ્લામાં, જે સગા સંબંધી આવે એમ કરે. તો અત્યારે આ સ્ટાર્ટ કરી દીધું છે અને આટલા ભેગા થયા છે. પછી દર મહિને પાછું ફરીથી નવો ગલ્લો બનાવી દેવાનો છે અમારે. તો એ 2 છોકરીઓને તકસુનો અલગ અને મોક્ષુનો અલગ કરવાનો છે. અને ધ્યાન ન્યાનો અલગ. તકસુ તો છે અને મને તકસુ યાદ આવી ગઈ. હા બેટા, અલગ અલગ કરી દો. તું 100 રૂપિયા અલગ કર અને અક્ષરા તું 50 અલગ કર અને મમ્મી તું 20 ની અલગ કર. બરોબર? પછી ગણવાના છે કેટલા થાય છે એમ. અને પછી કેટલા પૈસા વધે છે પછી ધ્યાન ઊંઘશે ને વધે પૈસા તો સુકરને એમ મૂકી દેવાના છે. ના તો બીજું એક અલગ ખાતું ખોલી દેવાનું છે ને તેમાં મૂકી દેવાના છે. પછી ધ્યાન કહે છે ને બુટ્ટી લાવવાની છે. એટલે પછી ધ્યાનનો બર્થડે આવે ને એ વખતે પપ્પા થોડા ઉમેરી પછી ધ્યાન 2 કોનામાં બુટ્ટી નાખી ખેલવાની છે નહીં બેટા? હા. નાની બચત 6 મહિનાની. હા કેટલી થી? 5270. 5270 રૂપિયા 6 મહિનાના ખાલી. ઓહો સરસ સરસ. તો અત્યારે 3 વર્ષની થી અત્યારે ભેગા કર્યા તો કેટલા થયા? 50-60 હજાર તો થઈ ગયા વપરાઈ જાય બધા ઘરમાં વપરાઈ જાય. મારસો એના પૈસા જરૂર પૂરતા વપરાય જ ને. આમ કરવાનું, એવું કરવાનું. બોલો તમે શું કહો છો? એવું કરીએ એમ ને. ધ્યાન તો શું લાવવાનું બેટા? પૈસાનું શું લાવવાનું છે? ધ્યાન પૈસા નું કરવાનું આપણે બધાનું.
હે હેપી બર્થડે પર બુટ્ટી લાવવાની છે એમ ને હા 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 તો મિત્રો અમે છે ને ધ્યાન ઉના માત્ર 6 મહિનાની બચત છે એની મમ્મીએ મારા પાકીટમાંથી કાઢ લે પછી કોઈ મહેમાન આવે કે પછી કોઈ ગમે તે કોઈક સગા સંબંધી આવે તો ધ્યાન ઉના પૈસા આલે તો અમે ગલ્લા મેલતા હતા એમ કરીને અત્યારે 5270 રૂપિયા થયા 5270 રૂપિયા તો મિત્રો તમે પણ જો તમારા ઘરે નાના બાળકો હોય તો તમે પણ આપણે પૈસા તો છે ને આમાં રોજ ઘણા પૈસા વપરાઈ જતા હોય છે પણ એક આવું નાનકડું એક ગલ્લો લાવી દો તમે વધારે નહીં પણ તમે દિવસના 100 રૂપિયા મેળવો 50 રૂપિયા મેળવો 10 રૂપિયા મેળવો તો પણ એક આવી નાની બચત થઈ શકે છે અને પૈસા તમારે જે બચત થાય તમે તમારા પોસ્ટના એકાઉન્ટમાં ખોલાવી શકો છો નાના બાળકોનું જેમ સુકન્યા યોજના ખોલાવી શકો છો દીકરી હોય તો અને દીકરો હોય તો પણ તમે ચાલુ ખાતામાં પણ મૂકી શકો છો તો પોસ્ટમાં તમને વ્યાજ પણ મળતું હોય છે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો અને તમે પણ એક આવી નાની બચત શરૂ કરી દેજો